સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલી આરબી એન્ટરપ્રાઇઝ નામની ઓનલાઈન કુરિયર કંપનીના ગોડાઉનમાં આંખચંપી કરનારનો ગંભીર મામલો ઉકેલાતા ઉધના પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 7 જણા હજુ વોન્ટેડ છે. ઉધના પોલીસે વિશાલ સુનિલ ચૌધરી અને રવિ ગુલાબ સરોદ નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ તેમની ટોળકી સાથે મળીને કુરિયર કંપનીના માલિક સાથે થયેલી માથાકૂટનો બદલો રૂપે ગોડાઉનમાં આગ ચાંપી હતી. અન્ય આરોપીઓમાં તારાચંદ ઉર્ફે બચ્ચી અને નીતિન સહિત 7 જણાની પોલીસે શોધખોળ શરૂ કરી છે. એફઆઈઆર અનુસાર આરોપીઓએ ગોડાઉનમાં ઘૂસીને ઇરાદાપૂર્વક આગ લગાવી હતી, જેના પરિણામે 3173 વિવિધ પાર્સલ, 2 લેપટોપ અને પ્રિન્ટર સહિતનો સામાન બળીને ખાક થઈ ગયો હતો. આ ઘટનામાં આશરે 14 લાખથી વધુનું નુકસાન નોંધાયું છે. પોલીસે આજુબાજુના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આ ગુનો ઉકેલી લીધો છે. હાલ ઉધના પોલીસ વધુ તપાસમાં લાગી ગઈ છે અને વોન્ટેડ આરોપીઓને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.